હેલો, પ્રફુલ્લા હિયર. આજે આપણે વાત કરવાના છીએ કે ઓવરકમ વિઝિબિલિટી બ્લોક્સ. ઘણા લોકોને એવું હોય કે કંઈ કરવું હોય પણ કરી ન શકતા હોય, રાઈટ? કારણ કે એ લોકોને બીક લાગે કે હું આ કહીશ કે બોલીશ કે કરીશ તો લોકોને ગમશે કે નહીં. તો એના માટે ભયના હિસાબે આગળ વધી નથી શકતા અને અંદરને અંદર જ કોચવાયા રાખે છે. તો એના માટે છે કે તમારે ગમે ત્યારે એવું તમને ગમે તેવું કરવું નવું ને બીક લાગે કે એનાથી કદાચ હું ફેલ થાઈશ તો લોકો મને રિજેક્ટ કરશે, રાઈટ? લોકો મને જજ કરશે કે મારે માટે આ શરમજનક થશે. ઘણી ખરી એવી વસ્તુ હોય છે, એનાથી લોકો કંઈ કરી જ નથી શકતા અને આગળ પણ નથી આવતા. એવા સમયે તમારે તમારી જાત સાથે વાત કરી અને ધીમે ધીમે તમારે કોન્ફિડન્સ લાવવાનો, તમારી ઉપર વિશ્વાસ કરવાનો કે તમે ઇવન શરૂઆતમાં કંઈ કરો અને કદાચ ફેલ થઈ ગયા કે કોઈ તમને હાશ વર્ડ કહી દીધા, શું ચાલુ કર્યું છે, આવું છે તેવું છે, પણ તમારે એનું બહુ ધ્યાનમાં નહીં લેવાનું અને ફોકસ કરવાનું કે જે તમારે શું કરવું છે, તમારું શું ધ્યેય છે એ કરવા માટે. ચાહે કોઈ પણ પ્રોજેક્ટ હોય, બિઝનેસ હોય કે ગમે તે વસ્તુ તમારી ગમતી, એમ થાય કે તમારી કોઈ ડ્રીમ વસ્તુ છે કે જે તમે સાકાર કરવા માગો છો, તો એના માટે તમારે ફોકસ રાખવું પડે તમારી જાત ઉપર. આજુબાજુનો નોઇઝને થોડો બંધ કરી દેવાનો, કારણ કે દુનિયામાં તો બધા વાતો કરે, એ વાતો કરવાનું તો તેમનું કામ જ છે, રાઈટ? એ પોતે ન કરે અને બીજાને કરવા પણ ન દે, રાઈટ? આજે એવા ઘણા ખરા માણસો છે આપણી પાસે આસપાસ કે પોતે નાના કૂવામાં રહે અને બીજા બધાને પણ એની સાથે રાખે. સો એના માટે આપણે એ સ્મોલ અવાજને થોડુંક બહુ ધ્યાન નહીં દઈ, એને આપણે આગળ આપણા જેમાં વધુ છે એના પર ફોકસ કરવાનો, ધીમે ધીમે કોન્ફિડન્સ લાવવાનો. ગમે તે વસ્તુ તમે નવી કરવા માગો તો નાના પ્રયત્ન કરો, નાના સ્ટેપ્સ લાવો, રાઈટ? અને એવા માણસો સાથે કોન્ટેક કરો કે જે તમારા ડ્રીમ, તમારા સપનાને સાકાર કરવા માગે છે. એવું સપોર્ટ ગ્રુપ ગોતો તમે કે જે તમને એ આગળ લાવે છે, પ્રોત્સાહન કરે છે. તમારે એવા માણસોનો સંગ ગોતવો જોઈએ કે જે તમને આમાં કંઈક મદદરૂપ થાય. અને જો તમને નીચે પાડવાવાળા લોકો હોય તો તમારે એનું થોડુંક ધ્યાન રાખવું પડે કે આ મારા સપનાને મદદ કરે છે કે મારા સપનાને નાશ કરે છે. સો એ પ્રમાણે તમારે ધીમે ધીમે એવી રીતે નાના સ્ટેપ્સ લેશો. શરૂઆતમાં તમને બહુ જ અનકમ્ફર્ટેબલ લાગશે, પણ તમારે એ મૂકવાનું નહીં, ચાલુ જ રાખવાનું. ભલે ને કોઈ ગમે તે કે આ કીધું, તે કીધું, આ સાંભળ્યું, તે સાંભળ્યું, તમે તમારા ગોલ ઉપર ફોકસ રાખી આગળ વધો.